ભરૂચ જિલ્લામાંથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મગદાળની આડમાં દારૂની હેરાફેરીનું રેકેટ ઝડપાયું। લાખોના મુદ્દામાલ સાથે 4 ઝડપાયા। ભરૂચ હાઈવે ઉપર નબીપુરની પરવાના હોટલ સામેથી રોડની બાજુમાંથી મગદાળની આડમાં વિદેશી દારૂનો જથ્થો કટિંગ થાય તે પહેલા એલસીબીએ દરોડા પાડી ટ્રક ચાલક સહિત 4 ઇસમોને 50 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। ભરૂચ એલસીબીનો સ્ટાફ નબીપુર પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વડોદરા ભરૂચ નેશનલ હાઈવે ઉપર નબીપુર પાસે આવેલ પરવાના હોટલની બાજુના રોડની સાઈડમાં રાજસ્થાન પાસિંગની ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને હાલ કટિંગની પ્રવૃત્તિ ચાલી રહી છે। જેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને પોલીસે ટ્રકમાં તપાસ કરતા તેમાં રહેલ મગદાળની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 2611 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 3,59,000નો મુદ્દામાલ, 15 લાખની ટ્રક તેમજ ઇકો કાર, છોટા હાથી મળી કુલ 50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જોધપુરના નીનાકપુરા ભવાદ ખાતે રહેતો ટ્રક ચાલક મહિરામ બાબુરામ બિશ્નોઈ, દીપક જયંતિ પ્રજાપતિ અને દીપક હેમંત વસાવા તેમજ અક્ષય સંજય પાટણવાડિયાને ઝડપી પાડ્યો હતો। જ્યારે વિદેશી દારૂનો જથ્થો મોકલનાર બાબુરામ ચૌધરી સહિત અન્ય 2 બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, નઈમ દિવાન, ન્યૂઝ ટુડે।